તાપીના કુકરમુંડા તાલુકાના કેવડામોઈ પંચાયતમાં સમાવેશ કેવડામોઈ ગામથી ખેતરો તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ રહેતા લોકોને કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા। કેવડામોઈ ગામથી પશ્ચિમ દિશામાં જતા રસ્તા પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી બારા રણાયજી કેવડામોઈ આમ 3 જેટલા ગામના લોકો માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે। ત્યારે ચોમાસાના સિઝન શરૂ થતા ખેતીવાડી કામથી જતા લોકોને કાદવ કીચડમાંથી પસાર થવાની નોબત આવી છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરી રસ્તાનું મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ये अपना परिचय। मारू नाम नीलेश भाई चंद्रसिंह भाई वड़वी गाम केवड़ामोई। हमारा गाम में जे खेती लगी जगह से ते खेतर जवाथी अमने बहुत तकलीफ थाय छे। એટલા માટે અમને સરકાર તરફને વિનંતી કરે છે કે અમને એનો રસ્તાનો કોઈ નિરાકરણ લાવી આપે। આ રસ્તો આવો પાણી વાળો કેટલે દૂર સુધી છે? લગભગ અહીંથી 1.5-2 કિલોમીટર હશે। બહુ થારા ખેતી કામ જવા માટે માત્ર એક જ રસ્તો એક જ રસ્તો છે। દક્ષિણ અમારા ગામથી દક્ષિણ તરફ જે રસ્તો છે એ બહુ બિસ્માર થયેલો છે। આ રસ્તા પર કયા કયા ગામના લોકો ઉપયોગ કરે છે? આમાં કેવડામોઈ રાણાજી અને પાણીબારા ત્રણમાં આ જ રસ્તે આ રસ્તે ખેતી કામ માટે આ રસ્તા પર. ખેતી કામ માટે કોઈ કોઈ તો ઢોરો માટે ચારો ને કાપવા જતો છે। ઘાસચારા માટે હા। આ જ રસ્તા પર પસાર થવું પડતું હા। શું માંગ છે આપણે? કઈ નહીં રસ્તાની થોડીક નિરાકરણ કોઈ કાચું મોટર નાખી આપે તો સારું થઈ જાય। એમ થોડુંક માણસને જવા માટે થોડુંક સારું પગપાળા માટે આવવા જવા માટે। ખેતી કામ માટે હા એક એક જ રસ્તો છે, બીજો રસ્તો નથી। બીજો નથી। સુહાસ વળવી દિવ્યાંગ ન્યૂઝ કુકરમુંડા તાપી।